કૃષ્ણમય કાશ્મીર શ્રીનગરના લાલ ચોક પર શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરાઈ. હંદવાડમાં 1989 બાદ કાશ્મીર પંડિતોએ પ્રથમ વખત પ્રભાત ફેરી કાઢી. દેશભરમાં જન્માષ્ટમીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, પણ આ વખતે કાશ્મીરી પંડિતો માટે જન્માષ્ટમી કંઈક વિશેષ બની હતી. ઉત્તરી કાશ્મીરના હંદવાડમાં કાશ્મીરી પંડિતોએ 32 વર્ષ બાદ પ્રભાત ફેરી કાઢી હતી. પ્રભાત ફેરી સમયે ભગવાન શ્રી કૃષ્ણને કોરોનાના ખાત્મા માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી. બીજી બાજુ શ્રીનગરના લાલ ચોક પર જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી થઈ. અહીં લોકો નાચતા ગાતા કાન્હાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. હંદવાડમાં સૌ પ્રથમ 1989માં જન્માષ્ટમીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભાત ફેરીની શરૂઆત ગણપતિયાર મંદિરથી કરી હતી. કાર્યક્રમમાં સામેલ કાશ્મીરી પંડિતોએ કહ્યું કે કાશ્મીર ભાઈચારા માટે ઓળખાય છે. બહારથી આવતા લોકો અહીં આવી અમારી ભાઈચારાને જુએ છે. તેમણે પ્રભાત ફેરી કાઢવામાં મદદ કરવા બદલ સ્થાનિક લોકોનો આભાર માન્યો હતો. શ્રીનગરમાં જન્માષ્ટમીના આ કાર્યક્રમ માટે સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકોએ વિવિધ જગ્યા પર પ્રભાત ફેરીનું સ્વાગત કર્યું હતું. આ સમયે કૃષ્ણ ભક્ત માર્ગો પર નાચતા પણ દેખાયા હતા. કાર્યક્રમમાં સામેલ લોકોએ ભગવાન શ્રી કૃષ્ણને કોરોના ખાત્મા માટે પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું, શ્રી કૃષ્ણની કૃપાથી જલ્દીથી મહામારીનો અંત આવશે.